જૂનાગઢનું કેશોદ એરપોર્ટ હવે અદ્યતન થવા જઈ રહ્યું છે। કેશોદ એરપોર્ટને નવો રંગરૂપ આપવામાં આવી રહ્યો છે। 363 કરોડના ખર્ચે એરપોર્ટનો રનવે તેમજ એરપોર્ટ વિસ્તાર વધારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એરપોર્ટના નવીનીકરણ બાદ સ્થાનિક ખેડૂતોને એક મોટી રાહત મળશે અને સરળતાથી કેસર કેરી સહિતના ફળો અહીંથી એક્સપોર્ટ થશે। ઉલ્લેખનીય છે કે અત્યારે કેશોદ એરપોર્ટ પર કેશોદથી દીવ અને મુંબઈ જવા માટેની ફ્લાઇટ તો શરૂ જ છે, પરંતુ આગામી 2027 સુધીમાં કેશોદ એરપોર્ટના નવીનીકરણની કામગીરી પૂર્ણ થશે। ત્યારબાદ એક નવી ભેટ અને જૂનાગઢ જિલ્લાના રોજગારીની તકો વધશે તેવી એક આશા વ્યક્ત થઈ રહી છે। તો કેશોદ એરપોર્ટ કાર્ગો એરપોર્ટ બનવા જઈ રહ્યું છે, તેમજ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કેટલીક એજન્સીઓને કામ સોંપી દેવામાં આવ્યું છે અને આગામી 1 થી 1.5 વર્ષની અંદર જ કેશોદ એરપોર્ટ પરથી પાયલટ બનવા માટેની વિશેષ ટ્રેનિંગ આપતી સંસ્થા ધમધમતી થઈ જશે। માટે એક ઉજળી તક છે। વડાપ્રધાને કીધું જ્યારે જુનાગઢ મીટિંગ હતી કે કેશોદને એક ભેટ આપી, ભવ્ય એવી જબરજસ્ત ભેટ આપી કે કાર્ગો થતા વિદેશમાં કેશોદનું નામ હશે અને કાર્ગો એરપોર્ટ બની રહ્યું છે। અત્યારે પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે। તેમજ અહીંયા આ જુનાગઢ જિલ્લામાં ગિરનાર હોય, સોમનાથ તીર્થધામ હોય, તેમજ આખો દરિયો કિનારો હોય અને માંગરોળ ચોપાની ખેતી હોય, તો તમામ વસ્તુ અહીંથી ગીરની કેસર કેરી હોય એ તમામ વસ્તુ એક્સપોર્ટ થવાની છે અને કેશોદ માટે એ આખા વિસ્તાર જિલ્લા માટે પણ એક ગૌરવની વાત। हमारा जो नया प्रोजेक्ट का जो काम चल रहा है, इस विकास कार्य को कंप्लीट होने के बाद में इस एयरपोर्ट पे एयरबस 320 एयरक्राफ्ट है, उसको लैंड करने की सुविधा उपलब्ध हो जाएगी। और अभी जो एक काफ़ी अच्छी टर्मिनल बिल्डिंग बन रही है, पैसेंजर्स की जो कैपेसिटी है वो भी काफ़ी कैपेसिटी हो जाएगी। और हमारा जो एयर साइड में जो डेवलपमेंट हो रहा है, ये भी अभी रनवे की जो लेंथ है 1371 मीटर है, ये बढ़ के 2500 मीटर हो जाएगी।